નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ મેહુલ માવાણી એજ્યુકેશન એન્ડ કલ્ચર. મિત્રો, ફરી પાછા ઉપસ્થિત છીએ એક નવા અધ્યાય, એક નવા જ્ઞાન સાથે. આજે આપણે જે વિષય ઉપર શીખવાનું છે તે છે ધોરણ 8 સ્ટાન્ડર્ડ 8 માં. મિત્રો, આજે આપણે વિષય લેવાનો છે ગુજરાતી. ગુજરાતી વિષયનો એકમ છે 7, જેનું સુંદર મજાનું ટાઇટલ શીર્ષક છે ભાઈ માણસ છે. કેવું સુંદર મજાનું આપણું શીર્ષક. મિત્રો, આ એકમના આપણે શબ્દાર્થ, શબ્દ સમૂહ અને સ્વાધ્યાય અંગે આ વિડીયોમાં ચર્ચા કરીશું. તો સુંદર મજાનું કાવ્ય છે ભાઈ માણસ છે. તમે તેને શીખી ગયા હશો, સમજ્યા હશો, ગાયું પણ હશે. માણસની બંને શક્તિઓ, તેની શક્તિ અને તેની નબળાઈ આપણી સમક્ષ આ કાવ્યમાં રજૂ કરી છે. તમને આ કાવ્યને શીખ્યા, જાણ્યા અને સમજ્યા બાદ હવે આ કાવ્યના સ્વાધ્યાય, શબ્દ સમૂહ અને શબ્દાર્થ વિશે આપણે અભ્યાસ કરી લઈએ. તો મિત્રો, પ્રશ્ન થાય, આ જે કાવ્ય છે તેના કવિનું નામ શું? તો તેના કવિનું નામ છે જયંત પાઠક. પરીક્ષામાં ક્યારેક કૃતિના કર્તા, કૃતિનો પ્રકાર એવો પ્રશ્ન પૂછાઈ જતો હોય છે. તો આ જે કાવ્ય છે તેના કવિ છે જયંત પાઠક. હવે જોઈએ આ એકમના શબ્દાર્થ. જ્યારે જ્યારે શબ્દાર્થ આવે છે ત્યારે મેં તમને યાદ અપાવ્યું છે કે શબ્દાર્થનો અભ્યાસ આપણે એટલા માટે કરી લેવાનો, પરીક્ષામાં સમાનાર્થી શબ્દો પૂછાય કે શબ્દ સમૂહો માટે એક શબ્દ પૂછાય તો આપણે આપેલા પ્રશ્નોના ઉત્તરો લખી શકીએ. જોઈએ કયા કયા શબ્દાર્થ આપેલા છે. શબ્દાર્થ પહેલો છે મક્કમ, દ્રઢ. પ્રતાપ એટલે પ્રભાવ, કઠણ એટલે મક્કમ. આગળ ચંદર એટલે ચંદ્ર, જટ એટલે તરત, ટાણું એટલે સમય અથવા વખત. તો મિત્રો, આટલા આપણને શબ્દાર્થ આપેલા છે. હવે જોઈએ મિત્રો આ એકમના શબ્દ સમૂહો. શબ્દ સમૂહોનો અભ્યાસ આપણે એટલા માટે કરી લેવાનો છે કે પરીક્ષામાં ક્યાંક 1-2 માર્કના આપણને શબ્દ સમૂહો પૂછાઈ જાય છે. શબ્દ સમૂહો માટે એક શબ્દનો વિડીયો આપણે ધોરણ 8ના 1 થી 10 પાઠનો અલગ બનાવીને આપણા ચેનલ પેજ ઉપર મૂકેલો છે. તમે તે શબ્દ સમૂહોનો અભ્યાસ કરવો હોય તો તે વિડીયો જોઈ શકો છો, જેથી તમને 1 થી 10 પાઠના તમામ શબ્દ સમૂહોની જાણકારી મળી જશે. અત્યારે આ એકમના શબ્દ સમૂહ જોઈએ. પહેલો, સ્મારક તરીકે ઊભી કરાયેલી ખાંભી. આપણને ખ્યાલ જ છે, પાળીઓ. આગળ, સૂર્યના વંશમાં જન્મેલું. સુંદર ઉત્તર, સૂર્યવંશી. આ તો યાદ રહી જ જાય. ચલો હવે આગળ. ત્યાર પછી હવે જોઈએ આ એકમનું સ્વાધ્યાય. સ્વાધ્યાયના તમામ પ્રશ્નો આપણે ઝડપથી, ખૂબ સરળ ટૂંકી ભાષામાં સમજતા જઈએ. પહેલો પ્રશ્ન તો આપણને ખબર જ છે. જ્યારે તમામ સ્વાધ્યાયનો પ્રશ્ન નંબર 1 આવ્યો છે ધોરણ 6 થી લઈ અને અત્યાર સુધી વાતચીતમાં જે પ્રશ્નો છે એ તમારા અનુભવના આધારે એકમને સમજીને લખવાના છે. જોઈએ પ્રશ્ન પહેલો કેવો પૂછ્યો છે. પ્રશ્ન પહેલો છે, તમે ક્યારે ક્યારે રડી પડો છો? એ તો મિત્રો તમને જ ખબર હોય, તમે ક્યારે ક્યારે રડી પડો છો. અહીં હું જ્યારે રડી પડું છું એનો ઉત્તર લખ્યો છે. તમે જ્યારે રડો ને તેનો ઉત્તર તમારે લખવાનો. ઉત્તર આ પ્રમાણે: હું ખૂબ જ ભાવુક પરિસ્થિતિમાં અને દુઃખ કે વેદનાની પરિસ્થિતિમાં રડી પડું છું. તમે ક્યારે રડો છો એ તમે લખજો. આગળ પ્રશ્ન 2 છે મિત્રો, તમે એકલા ક્યારે હસ્યા છો? હસવું તો પડે ને. એકલા ક્યારે હસ્યા છો એ લખવાનું છે. તો આ રહે ઉત્તર. હા, હું ઘણી વખત એકલો હસ્યો છું. જ્યારે કોઈ જોક્સ યાદ આવી જાય અથવા મોબાઈલમાં કોઈ વિડીયો જોવું કે કોઈ મજેદાર ઘટના બની હોય તેને યાદ કરું ત્યારે એકલો હસતો હોઉં છું. એમ તમે ક્યારે એકલા હસો છો એ તમારે લખવાનું છે. ચલો પ્રશ્ન 3, તમે ક્યારે ઢીલા પડી ગયા છો? ક્યારે તમે ઢીલા પડી ગયા હો, એકદમ નિરાશ થઈ ગયા હો, એવું ક્યારે બન્યું છે? આ રહે ઉત્તર. જ્યારે પરીક્ષામાં મારા ઓછા ગુણ આવ્યા હતા ત્યારે હું ઢીલો પડી ગયો હતો. એમ તમે ક્યારે ઢીલા પડી ગયા હતા એ તમારે લખવાનું છે. ચલો હવે આગળ પ્રશ્ન નંબર 4. તમે ચંદ્ર વિશે શું જાણો છો? હું જાણું છું એ લખું છું અહીંયા. તમે જાણતા હોય તમે લખજો. ચંદ્ર એ પૃથ્વીનો કુદરતી ઉપગ્રહ છે. ચંદ્ર ઉપર
પૃથ્વી કરતા લગભગ 6 ભાગનું ગુરુત્વાકર્ષણ બળ લાગે છે. તે દર 29.5 દિવસે પૃથ્વીની ફરતે એક ચક્કર લગાવે છે. તેમાં જીવન માટે જરૂરી વાતાવરણ નથી. આટલું હું જાણું છું. હવે તમે આનાથી વિશેષ જાણતા હોય ઉત્તરમાં લંબાવી શકો છો. આગળ પ્રશ્ન 5. આ કવિતાની કઈ પંક્તિ તમને વધુ ગમી? કેમ? તમને જે પંક્તિ વધારે ગમી હોય તમારે લખવાની છે. મને જે ગમે છે તે ઉત્તર આ રહ્યો. રમતા રમતા લડી પડે ભાઈ માણસ છે, હસતા હસતા રડી પડે ભાઈ માણસ છે. આ પંક્તિ મને ખૂબ ગમે છે, કેમ કે અહીં માણસની બંને પરિસ્થિતિ બતાવેલી છે. સુખ દુઃખ, આનંદ અને સુખ બંને પરિસ્થિતિ માણસની બતાવી છે. સહેજ વર્ષમાં માણસ રમતો હોય તો રમતા રમતા લડી પણ પડે છે, ક્યારેક હસતો હોય તો ક્યારેક દુઃખ પણ આવી જાય એટલે રડી પણ પડે છે. એટલા માટે મને આ પંક્તિ ખૂબ જ ગમે છે. તમને જે પંક્તિ ગમતી હોય એ તમારે લખવાની છે અને કેમ તે ઉત્તર પણ લખજો. ચલો આગળ પ્રશ્ન 2 આપ્યો છે. પ્રશ્ન 2 ની મિત્રો સૂચના આ પ્રમાણે આપી છે. ઉદાહરણ મુજબ શબ્દ બનાવો, તેનો વાક્યમાં પ્રયોગ કરો. જોતા જઈએ ઉદાહરણ કેવું આપ્યું છે અને વાક્ય પ્રયોગ કેવી રીતના કરવાનો છે. ઉદાહરણ તરીકે બિલાડી ઘી ચપ ચપ ચાટી જાય છે. ચપ ચપ શબ્દ નીચે રેખાંકિત કરેલું છે, તો ચપ ચપ શબ્દનો ઉપયોગ કરી અહીં વાક્ય બનાવેલું છે. હવે તમારો વારો. તમારી જોડે પાઠ્યપુસ્તક હશે, એમાં લેખન કાર્ય પણ કરવાનું છે. ઘડીએ ઘડીએ યાદ નહીં અપાવું, જ્યારે વિડીયો ચાલુ કરો પાઠ્યપુસ્તક તો તમારી જોડે હશે જ, દફતરમાં કંપાસ પણ હશે. શું યાદ કરાવું છું? પેન્સિલ કાઢી લો અને તમારા પાઠ્યપુસ્તકમાં લખતા જાઓ. ચલો હવે તમારો વારો. લપ શબ્દ છે, તો લપ ઉપરથી આપણે વાક્ય બનાવવું. બહુ લપ ના કરવી, કાચબાની જેમ. ચલો તમને લપ શબ્દ આપ્યો છે, એની ઉપરથી મેં આ રીતનું વાક્ય બનાવ્યું. તમે તમારી જાતે નવા વાક્ય પણ બનાવી શકો છો, અથવા અહીં આપેલો ઉત્તર તમે નોંધતા જજો. આગળ લબ છે, તો કૂતરો લબલબ કરતા દૂધ પી ગયો. આગળનું વાક્ય પટ, છોકરો પટપટ કવિતા બોલવા લાગ્યો. ક્લિયર? ચલો આગળ. ટપ, વરસાદ ટપ ટપ પડવા લાગ્યો. ઘડ શબ્દ છે, વાદળો ગડગડ અવાજ, વાદળનો ગડગડ અવાજ સંભળાયો. આગળ ડબ, બાળકને ડબડબ આંસુઓ આવ્યા. ધબ, હાથી ચાલે ધબ ધબ. કેવું સુંદર મજાના વાક્યો બને છે મિત્રો. વાક્યો તમે તમારી રીતે વિચારીને બનાવી શકો છો. આગળનું વાક્ય છે ખટ, તો બારણું ખખડ્યું ખટ ખટ. આગળ છમ, વરસાદમાં છાંટા પડે છમ છમ. હવે મિત્રો પાછળની બાજુ શબ્દ ડબલ શબ્દ આવે તેવા આપણે વાક્યો બનાવતા જઈએ છીએ. ભડ, લાકડા બળે ભડભડ. છેલ્લો શબ્દ છે ગદ, ભક્તો થયા ગદગદ. તો મિત્રો આટલા આપણે વાક્યો લખશું તો તમારા પાઠ્યપુસ્તકમાં જે લખવાની જગ્યા છે ત્યાં લગભગ તમામ વાક્યો પૂરા થઈ જશે. તમે પણ આવા નવા વાક્યો ડબલ અક્ષરોનો ઉપયોગ થતો હોય તેવા શબ્દોનો ઉપયોગ કરી બનાવી શકો છો. કેટલાક શબ્દો રવાનુકારી છે, મતલબ કે અવાજ સંભળાવતો હોય તેવા શબ્દો છે. કેટલાક શબ્દો દ્વિરૂક્ત છે, મતલબ કે તે જ શબ્દો તે જ વર્ણ ફરી ફરી આવે તેવા છે. તમે જ્યારે વ્યાકરણને સમજશો ત્યારે આ દ્વિરૂક્ત શબ્દો અને રવાનુકારી શબ્દોને બરોબર સમજી લેજો. ચલો ક્લિયર? હવે આગળ વધીએ. તમે તમારા પાઠ્યપુસ્તકમાં લેખન કાર્ય કરી લેજો. કહ્યું તે પ્રમાણે પેન્સિલ હાથમાં રાખજો. પ્રશ્ન આવ્યો મિત્રો 3. આપેલા શબ્દોનો સાચો અર્થ કૌંસમાંથી ધારો અને એ શબ્દનો ઉપયોગ કરીને વાક્ય બનાવવાનું છે. જોઈએ તમારા પાઠ્યપુસ્તકની અંદર તમને શબ્દ આપ્યો છે મક્કમ. તેના અર્થ આપ્યા છે દ્રઢ, મનોબળ અને ચીવટ. હમણાં જ આપણે શબ્દાર્થ જોયા ને. ચલો મક્કમ એટલે થશે દ્રઢ. દ્રઢ ઉપરથી વાક્ય આ પ્રમાણે બનાવી શકાય. સફળતા માટે દ્રઢ મનોબળ રાખવું જોઈએ. વાક્યો તમે તમારી રીતે બનાવી શકો છો. આગળનું વાક્ય છે મિત્રો, આગળનો શબ્દ છે પ્રતાપ, સામર્થ્ય, પ્રભાવ કે તેજ. તો ઉત્તર આવશે પ્રભાત. અલગ રંગથી આપણે કરેલું છે. ચલો પ્રતાપ ઉપરથી વાક્ય બનાવીએ. ભગવાનના પ્રતાપે સૌ સારાવાના
થશે. ક્લિયર? ચલો આગળ. શબ્દ ત્રીજો ચંદર. ચંદ્રના આકારનું ચંદ્ર કે ચાદર. ઉત્તર આવશે ચંદ્ર. તો વાક્ય બનાવ્યું આકાશમાં ચંદ્ર સુંદર દેખાય છે. તો મિત્રો આ રીતે ચંદ્ર અથવા ચંદર શબ્દ વાપરીને પણ તમે વાક્ય બનાવી શકો છો. ક્લિયર? ચલો હવે આગળ વધીએ. પ્રશ્ન ચોથો આપે છે આપેલી કાવ્ય પંક્તિનો નજીકનો અર્થ ધરાવતું વાક્ય આપેલા વિકલ્પો માટે શોધીને લખો. આપણને અહીં કાવ્ય પંક્તિ આપી છે, તેનો સાચો અર્થ થતો હોય તેવો આપણે વિકલ્પ શોધવાનો છે. જોઈએ. ટાણે ખોટ્યું પડી. ચલો. ખરા સમયે તમે પડી ગયા, જ્યારે જરૂર હતી ત્યારે તમે ન હતા, અને છેલ્લો ઓપ્શન સમય ખૂટી પડ્યો. તો સાચો ઉત્તર આ પ્રમાણે આવશે, જ્યારે જરૂર હતી ત્યારે તમે ન હતા. તો બી તમારે ઉત્તર લખવાનું થશે બી. ક્લિયર? બ. ચલો આગળ. ચંદર પર ચાલે ચમચમ. આપણા વિકલ્પો આ પ્રમાણે છે. ચાદર પર છાનો માનો ચાલે, ચંદ્ર પર ઝટપટ ચાલે, ચંદ્ર પર પહોંચે છે. તો મિત્રો ઉત્તર આવશે ચંદ્ર પર ઝટપટ ચાલે. તો આ રીતના આપણે ઉત્તરો લખતા જઈશું. સૂર્યવંશીનો પ્રતાપ. સૂર્ય જેવો તાપવાળો છે, સૂર્યના વંશમાં ઉછરેલો છે, સૂર્યથી નજીકનો છે. તો મિત્રો ઉત્તર આવશે સૂર્યના વંશમાં ઉછરેલો છે. તો આ રીતે આપણને કવિતાના 3 પંક્તિ આપી છે, તેનો સાચો વિકલ્પ આપણે નીચેથી શોધીને લખવાનો છે. ક્લિયર? ચાલો હવે આગળ. પ્રશ્ન 5. કાવ્યના આધારે નીચેના વાક્યો સાચા હોય તો ભઈ માણસ અને ખોટા હોય તો નહીં માણસ લખવાનું છે. સાચું કે ખોટું કરવાનું નથી. સાચું હોય તો ભઈ માણસ, ખોટું હોય તો નહીં માણસ લખવાનું છે. હાથમાં પેન્સિલ હશે. પાઠ્યપુસ્તકમાં લેખન કાર્ય કરવાનું છે. જોતા જઈએ. વારંવાર કરે ગુસ્સો. ભઈ માણસ. કવિતાના આધારે સાચું છે તો ભઈ માણસ. કામમાં રાખે જુસ્સો. ભઈ માણસ. કાવ્યના આધારે સાચું છે. ત્રીજું જોઈએ. સૌને પ્રેમ જૂટે. તો ખોટું છે તો ઉત્તર લખશું નહીં માણસ. આગળ. જેને તેને લૂંટે. વાક્ય ખોટું છે તો નહીં માણસ. આગળ. 5મું. નાનાને ભાવે રમાડે. વાક્ય સાચું છે તો ભઈ માણસ લખીશું. સીધા જનોને રંજાડે. વાક્ય ખોટું છે તો નહીં માણસ. છે ને આસાન? તમે પણ તમારા પાઠ્યપુસ્તકમાં લેખન કાર્ય કરી લેજો. ચલો આગળ. પ્રશ્ન આવ્યા છો. આપેલા પ્રશ્નોના જવાબ લખો. એકમના આધારે પ્રશ્નોના જવાબ લખતા જઈએ. પ્રશ્ન પહેલો મિત્રો આવો પૂછેલો છે. કાવ્યના આધારે માણસ કેવો કેવો છે? તો કાવ્યના આધારે માણસ આવો છે. કાવ્યના આધારે માણસ શક્તિશાળી અને નિર્બળ બંને છે. તે રમતા રમતા લડી પડે અને હસતા હસતા રડી પડે તેવો છે. તે ગમે તેવી મુશ્કેલી સામે લડી શકે તેવું મજબૂત અને નાનકડી મુસીબતમાં પણ રડી પડે તેવું કાયર છે. તે ચંદ્ર પર જઈ શકે તેવું પ્રગતિશીલ અને નાનકડી અડચણમાં રોકાઈ જાય તેવું છે. તે સૂર્યવંશી હોવાથી પ્રતાપી અને બપોરના તડકામાં ઢળી પડે તેવો છે. તે પરમાર્થી માટે પાળિયા થઈ જાય તેવું અને જરૂર પડે ત્યાં ના હોય તેવો છે. તો માણસ આવો છે. એક બાજુ માણસની નિર્બળતા અને એક બાજુ માણસની શક્તિ બંને બતાવેલા છે. તો કાવ્યના આધારે માણસ આવો છે. આગળ વધીએ. પ્રશ્ન 2. આ કાવ્યમાં કવિએ માણસની શી વિશેષતાને ઉલ્લેખ કર્યો છે? વાર અહીં માણસની વિશેષતા. કાવ્યમાં માણસની વિશેષતા જેવી કે શક્તિશાળી અને નિર્બળતા બંને છે. તે રમતા રમતા લડી પડે અને હસતા હસતા રડી પડે તેવો છે. તે મનથી મજબૂત છતાં નાનકડી મુસીબતમાં રડી પડે તેવો કાયર પણ છે. તે ચંદ્ર પર જઈ શકે તેવું પણ નાનકડી અચળમાં રોકાઈ જાય તેવું પણ છે. તે સૂર્યવંશી હોવાથી પ્રતાપી છતાં બપોરના તડકામાં ઢળી પડે એવું પણ છે. તે પરમાર્થી માટે પાળિયા થઈ જાય તેવું અને જરૂર પડે ત્યાં હાજર ના હોય તેવું છે. તો મિત્રો આવી વિશેષતાઓ આ કાવ્યમાં માણસની બતાવેલી છે. પ્રશ્ન 1 અને પ્રશ્ન 2 માં લગભગ સરખાપણું ઘણું છે. ક્લિયર? ચલો આગળ. માણસને પહાડથી પણ કઠણ શા માટે કહ્યું છે? પહાડ જેમ મજબૂત છે, મક્કમ છે, તેમ માણસ પણ તનથી મજબૂત છે, મનથી મજબૂત છે અને દ્રઢ છે. તેથી તેને પહાડથી પણ કઠણ કહ્યું છે. ક્લિયર?
ચલો આગળ. ઉજવા જટ થયા પાળ્યા ભાઈ માણસ છે. કાવ્ય પંક્તિનો અર્થ સમજાવવાનો છે. તો આ રહ્યો અર્થ. બીજાની મદદ માટે એટલે કે પરમાર્થી પોતાનું બલિદાન આપે તે વીર પુરુષની ખાંભી એટલે કે પાળિયા થઈ પૂજાતા હોય છે. તેવા મહાન પુરુષોની વાત મિત્રો આ કાવ્યમાં કવિએ કરેલી છે. એટલા માટે કીધું છે ઉજવા જટ થયા પાળિયા ભાઈ માણસ છે. પાળિયા એ જ લોકોના થાય જે બીજાની મદદ માટે પોતાનું સર્વસ્વ, પોતાનું તન, મન અને ધન અર્પણ કરી દે તેવા વ્યક્તિઓના પાળિયા થતા હોય છે. આગળ વધીએ મિત્રો. હવે છે આગળ પ્રશ્ન નંબર 7, જેની સૂચના છે આપેલ કાવ્ય પંક્તિનો ભાવ લખવાનો છે. કાવ્ય પંક્તિ કઈ છે? વારહી કાવ્ય પંક્તિ. સૂર્યવંશીનો પ્રતાપ એનો ભઈ માણસ છે. ભર બપોરે ઢળી પડે ભઈ માણસ છે. કાવ્ય પંક્તિનો અર્થ આ પ્રમાણે લખીશું. આ કાવ્ય પંક્તિ ભઈ માણસ કાવ્યમાંથી લીધેલ છે. પ્રસ્તુત કાવ્ય પંક્તિમાં માણસ સૂર્યના વંશમાં જન્મેલો હોવાથી પ્રભાવશાળી છે, શક્તિશાળી છે, છતાં પણ બપોરના તાપ એટલે કે દુઃખની ઘડીએ ઢળી પડે તેવો છે, એમ આ કાવ્યમાં આ પંક્તિમાં કહ્યું છે. તો આ પ્રમાણે આપણે આ કાવ્ય પંક્તિનો ભાવાર્થ લખી શકીએ. આગળ પ્રશ્ન 8. ઉદાહરણ મુજબ કાવ્ય પંક્તિ બનાવો. જૂથમાં કાર્ય કરવાનું છે. જોઈએ. ઉદાહરણ આ પ્રમાણે આપ્યું છે. રમતા રમતા લડી પડે ભાઈ માણસ છે. હસતા હસતા રડી પડે ભાઈ માણસ છે. આ પ્રમાણે કાવ્ય પંક્તિ બનાવવાની છે. મેં આ પ્રમાણે કાવ્ય પંક્તિ બનાવી છે. તમને યોગ્ય લાગે તે રીતે તમે કાવ્ય પંક્તિને બનાવી શકો છો. અહીં જે કાવ્ય પંક્તિ છે તે માત્ર ઉદાહરણ રૂપ છે. દોડતા દોડતા દડી પડે ભાઈ માણસ છે. પડતા પડતા ખડી પડે ભાઈ માણસ છે. રડતા રડતા હસી પડે ભાઈ માણસ છે. લડતા લડતા રમી પડે ભાઈ માણસ છે. તો આ રીતની કાવ્ય પંક્તિ મેં બનાવી છે. તમને યોગ્ય લાગે તમે તમારા શબ્દોમાં પણ કાવ્ય પંક્તિ બનાવી શકો છો. ક્લિયર? આટલું થઈ ગયા બાદ હવે આગળ વધીએ. પ્રશ્ન 9 છે. પ્રશ્ન 9 ની સૂચના ઉદાહરણ મુજબ વાક્યને સમજાવો. કેવી રીતના સમજાવવાના છે તે જોઈએ. વરસાદ પછી ધરતી પર લીલું ઘાસ ઉગ્યું હતું. જુઓ હવે આ કાવ્યને કેવું સુંદર, આ પંક્તિને કેવી સુંદર રીતે શબ્દોમાં વર્ણવી છે. તો ઉદાહરણ આપણને આવું આપ્યું છે. વર્ષા પછી તો ધરતીએ જાણે લીલી ઓઢણી ઓઢી. અર્થ એ જ થશે કે લીલું ઘાસ ઉગ્યું હતું. પણ જુઓ કવિની ભાષામાં, લેખકની ભાષામાં કેવું સુંદર મજાનું શબ્દ રચના કરી છે. હવે તમારો વારો. દિયાએ સરસ વક્તવ્ય આપ્યું. હવે આને આપણે આપણી ભાષામાં સુંદર મજાના શબ્દ અલંકારોથી લખીએ. દિયાના શબ્દો જાણે સાગરના ઉછળતા મોજા જેવા છે ને? તો આ પ્રમાણે તમે જાતે પ્રયત્ન કરીને ઉપર આપેલા વાક્યને સુંદર મજાના શબ્દોમાં ગોઠવીને લખી શકો છો. વીર ભામાશા મહાન દાનવીર હતા. જોઈએ. વીર ભામાશાનું દાન જાણે સાક્ષાત કર્ણ સમાન. સુંદર મજાના શબ્દોમાં આપણે એ વાક્યને ઢાળી દીધું. લતા મંગેશકર સારા ગાયિકા હતા. ઉદાહરણ પ્રમાણે લખીએ તો લતા મંગેશકરનો અવાજ જાણે ગાતી કોયલ, એટલે કે સુંદર ગાયિકા હતા. ક્લિયર? ચોથું. સૂર્ય ઉગ્યો એટલે સૃષ્ટિ જાગી ઉઠી. સૂર્ય ઉદય થતા જાણે જગત આળસ મરડીને જાગ્યું, એટલે કે સૃષ્ટિ જાગી. નદીમાં પાણી વહેતું હતું. નદીનું પાણી જાણે થનગનતી બાળા. પાણી વહે છે પણ એને જો શબ્દોમાં લખવું હોય, શબ્દ અલંકાર કરવા હોય તો જાણે થનગનતી બાળા. આ રીતે આપણે ઉદાહરણ પ્રમાણે આપેલા વાક્યોને સુંદર મજાના અર્થસભર વાક્યો બનાવી શકીએ છીએ. પ્રશ્ન 10. કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી ગીત કે કાવ્યની રચના કરવાની છે. કયા કયા ગીત આપ્યા છે? તો મિત્રો આટલા શબ્દો આપણને આપેલા છે. હસતા હસતા, લડતા લડતા, કૂદતા કૂદતા, નાચતા નાચતા, ખાતા ખાતા, ભાગતા ભાગતા. આ શબ્દોનો ઉપયોગ કરી સુંદર મજાની કવિતા કે ગીત બનાવવાનું છે. તમે તમારી જાતે પ્રયાસ કરીને પણ કવિતા કે ગીત બનાવી શકો છો. અહીં જે મેં ઉત્તર લખ્યો છે તે નમૂના રૂપ આ રહ્યો. જુઓ. હસતા હસતા જીવી લઈએ, લડતા લડતા આફતને ટાળીએ, કૂદતા કૂદતા આઘે અડીએ, નાસ્તા નાસ્તા ધરા ધ્રુજવીએ, ખાતા ખાતા મોજ કરીએ, ભાગતા ભાગતા આનંદ કરીએ. તો સુંદર મજાના આપેલા તમામ શબ્દોનો ઉપયોગ કરી આપણે કવિતાની પંક્તિઓ મેં ટાળી દીધી છે. એમ તમે તમારી જાતે પ્રયત્ન કરીને આ ઉત્તરને લખી શકો છો. તો મિત્રો આમ
આપણો જે આ એકમ 7 છે, ભય, માણસ છે, આપણી શક્તિ અને આપણી નિર્બળતા બંનેને અહીં રજૂ કરી છે કવિએ સુંદર મજાની પંક્તિઓમાં. આ કાવ્યના શબ્દાર્થ, શબ્દ સમૂહ અને સ્વાધ્યાયના પ્રશ્ન નંબર 1 થી 10 તમને વિગતે વ્યવસ્થિત સમજાવી દીધા છે. આશા રાખું છું કે તમને આ વિડીયો ગમ્યો હશે. જો અમારો વિડીયો ગમ્યો હોય તો અમારી આ બંને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. વિડીયોની નીચે સબસ્ક્રાઇબનું બટન આપ્યું છે, તે સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી નવા વિડીયો લઈને આવું તો તમારા સુધી ઝડપથી પહોંચી શકું. જોડે જોડે વિડીયો કેવો લાગ્યો તે અંગે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ જરૂરથી કરજો. કોઈ પ્રશ્ન નથી સમજાયો તો પણ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો, જેથી નવા વિડીયો લઈને આવું તો તમારા તે પ્રશ્નોના ઉત્તરો આપી શકું. તમારો ખૂબ ખૂબ આભાર.